આવવાનું છે જમવા, પછી સા ઠરી જાય પછી કેતા નહીં. બાયુના દુખાવા કોઈ જાહે જ નહીં યાર, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવીને ઊભો જ હોય ગમે ત્યારે તમે જોવો ને એટલે. અમારે તો આ ભાઈ તો ખાવા હાથે મળ્યા છે કેરી. કઈ એકલા એકલા થોડો રસપુરી એમને મારે જ નકરી મહેનત કરવાની, ખાવાની બધાય ને મહેનત મારે એક ને. સો હાથ પૂરી બાકી છે, બની જાય ને એટલે પછી બેસી જાય જમવા, કારણ કે ભૂખી બહુ લાગી છે. જો પૂરી અને રસ અને બધા જો ફરતા ફરતા જમવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ સરસ મજાનો નવો બ્લોગ લઈને. આજે છે રવિવાર અને આજે આપણે છે ને આખો દિવસ છે ને મોજ મજા કરવાની છે. અને તો એ મોઢાઈ ને તો યાર થાય ટિફિન લઈને બેસી ગયા છે. એને ટિફિનમાં ખાવું છે એમ કે છે મારા મમ્મી. મારા મમ્મી તો કહે છે કે અત્યારે શું છે ક્યાંક બહાર જા તો ટિફિનમાં ખાવાનું હોય અને અત્યારે ખાવું. બોલો હા, મારી મમ્મી પુરુષોત્તમ મહિનો હાલે છે ને એટલે છે ને મારા મમ્મી તાપીએ નાવા ગયા હતા વન ભોજન કરવા અને પૂજા પાઠ કરવા ગયા હતા. અમારા નીચે પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે ને ત્યાં. ટપ્પુભાઈ જાગી ગયા છે, તક્ષિલભાઈ અમારા જાગી ગયા છે. સાંભળો તક્ષિલભાઈ, ઓ તક્ષિલભાઈ, એ તક્ષિલભાઈ જોયું જોયું. મિલનભાઈ ને ઘૂરે છે ને એટલે એ સામું ને જોતો. મિત્રો અમારા મિલનભાઈ ને છે ને ટિફિનમાં ખાવાનું મન થાય છે, એને એનું બાળપણ યાદ આવે છે. જોકે મને યાદ આવે છે પણ એટલું બધું નહીં, કારણ કે મને બાળપણમાં એટલી બધી મજા નથી આવતી. કપાવીને કે વાત કરે છે, કપાવીને મજા આવતી પણ એમાં જો ખાવાની વાત કરે છે. આ ટિફિન હું લઈ જતો જ્યારે હું હીરા ધોવા જતો ને ગામડે, ત્યારનું એ ટિફિન છે. મારા મમ્મી તો તક્ષિલભાઈને રમાડે છે, મિલનભાઈ તો આ ટિફિન લઈને બેસી ગયા છે. એને એના બાળપણની યાદ આવે છે. હવે આપણે મંકુ શું કરે છે એ જોઈ લેવી. ટપ્પુભાઈ તો ક્યાંક બહાર ગયા લાગે છે, મંકુ તો રાંધે છે. હાલા મંકો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો આપણે સવી રોટલીમાં આપણું કામ જ છે રોજનું. શું કામ છે? રોટલી બળી જાય, રોટલી બનાવવાનું. રોટલી બળી ગઈ કેટલા પહેરે તો અહીંયા જ તે બળી ગયા. બળી ગઈ છે કોર. એ તમારે વાતું કરવામાં રહે ને એટલે. આમાં તમારે રવિવારની રજા હોય, અમારે કઈ હોય નહીં. અમારે બધા તો હરખા. અમારે રજા કેમ એટલે તમારે રજા કેમ ન હોય? અમારે થોડી હોય, અમારે હોય જ તે. રાંધવાનું હોય એમ બોલ. હા, તે રસોઈ બનાવવાની અમારે તો હોય જ તે. એમાં શું થઈ ગયું? રસોઈ તો બનાવવી જ પડશે ને. હા, એ તો છે જ તે ને. બાયુના દુખાવા કોઈ જાહે જ નહીં યાર, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવીને ઊભો જ હોય ગમે ત્યારે તમે જોવો ને એટલે. તો હોય કેવી કે ખોટું છે? ये अपनी जुल्फे है ना बांध के रखो, अगर रोटी में आई ना तो आपको मेथी पाक मिलेगा. मेथी पाक लो મળે. तो ये जुल्फे बांध के रखो ना तो है ना क्या होता है कि वो उसमें से जो जुल्फे गिरती है ना इस रोटी में ना आए. એને બાંધેલા છે જો પેલા ને ભીના વાળ હતા ને તો મેં આ તોય બાંધી લીધા. ને કહું ભીના વાળ કોઈ દી બાંધું નહીં. આ जुल्फे બધી છે ને અહીં રખડતી હોય યાર. તો અહીંયા અરીસો છે તો અહીંયા તે રખડતી હોય ક્યારેક ક્યારેક. હું ને આમાં થું ઢોળાવતી હો, મારી અંદર જ હોય, અહીંયા બહાર હોય જ નહીં. આપણે હા શું બોલશો? હે હા શું બોલશો? હાસુ જ હોય ને કે હું કેરી મૂકે દાવ કા કેસ કેરી મેકો તો. અને રાહુલભાઈ ક્યાં ગયા ખબર છે તમને? ક્યાં ગયા? આવી ગયા કોણ? હા, આવી હતા ગયા. હા. એને ઢોકળા ખાવાનું એટલું મન થતું હતું ને તો મારા પર પૈસા માંગતા, લાવો કે પૈસા ઢોકળા લેવા જાવસ. મારે આમ જો રોટલી કેટલી ખોટી થઈ ગઈ. એક રોટલી આ એક્સ્ટ્રા પડી હોય એને બદલે અત્યારે છે વણાણી નથી ને તાવડી ખાલી છે. કાંઈ હાલો ફટાફટ હવે તમે જમવાનું બનાવી નાખો. બસ હવે 3-4 રોટલી છે અને સા બનાવશ. એવું કરે છે, લાલચ દે આખડે ઓલાને. જોજો કેરી બતાવશે. હા, કેરી બતાવે એટલે ખાવા આવે ને એમ મને ખબર છે, એને લાલચ દે. કાંઈ નહીં હાલો આપણે ઢોકળા હાથે આવી ગયા છે. તો આમાં છે ઢોકળા, સાઈના ઢોકળા છે. હાલો જમવાનું થઈ જાય ને એટલે આપણે બેસી જાવી જમવા. આવવાનું છે જમવા, પછી સા ઠરી જાય પછી કેતા નહીં. હાલો પછી રાયડું નાખશે અમાર માથે. ઘડી બે જાઉં પવન ખાઈ લઉં. હાલો ને ગામને હાથ પાડું પછી આવતા નથી. અને સા ઠરી ગયો ને તો પછી મને કેતા નહીં. ભલે કેમેરા હામાં રાખ્યો તો હું દાંત કાઢું.
કા બોલ બોલ હજી બોલ. તે કે તે એવું કઈ બીવાનું નથી એનો ને હવે બસ શાક ઠરી ગયું ને તો પછી મને કેતા નહીં કે શાક ઠરી ગયો એમ ક્યારનો બનાવીને મેકી દીધો છે મેં અને એને બધું ખાવું હોય તો આ બધું ભાળી જાય ને તરત જ આમ આસ્કા મારવા મળે, કોઈને હાથમાં નથી રહેતો. કાંઈ નહીં, મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. જો આમાં ભાત છે, કેરી છે, ઢોકળા લાવ્યા છે, રીંગણા બટાકાનું શાક કર્યું છે અને મંકુ બધાને જમવા દીધું છે. મારી મમ્મી બધાને દે છે સાસ. અને હાલો ફટાફટ બેસી જાય જમવા. મને લાગી છે બહુ ભૂખ અને મારી માટે બન્યું છે શાક ભાખરી. ને હાલો તમે બધા ખાવા, ફટાફટ જમી લઈ. અમારે તો આ ભાઈ તો ખાવા હાથે મળ્યા છે કેરી. જોયું, ફટાફટ ખાવા જ મળે. હમણાં કપડાં બગાડશે એના, જો તમે હમણાં શરૂઆત તો થઈ ગઈ ધીમે ધીમે. કાંઈ નહીં, હાલો એ અમે બધા ખાઈ લેવી. જો સાંજના 7 વાગ્યા છે અને અમે બનાવવા મળ્યા છે પૂરી. આ પૂરીનો લોટ બાંધવા મળી જો અને રસ બનાવવાનો છે. અને એ રસ હું નહીં બનાવું, એ ચિરાગ બનાવશે. એને ધંધે લગાડવાના છે આપણે. કઈ એકલા એકલા થોડો રસ પૂરી એમને મારે જ નકરી મહેનત કરવાની, ખાવાની બધાય ને મહેનત મારે એક ને. ચિરાગને બનાવવાનો છે રસ. બનાવશો ને? ના નહીં, હા બનાવવાનો જ છે. બનાવશે હો, ઈ ભલે ના કે પણ બનાવશે. કા બનાવશો ને? હા ઈ તો ના ખાલી કે ખાલી આમ કરવું પડે નો વિવે હો, ઈ તો ખોટું નાટક કરે છે. બનાવશે આકડે, એમ તો ડાયા છે ચિરાગ. કા હાલો તો બનાવવા મળો, જાઓ તૈયારી કરવા મળો. હું પૂરી બનાવવા મળું, પછી મસ્ત મજાની રસપૂરી ખાઈ લેવી. તો મિત્રો આપણે બનાવવાની છે રસપૂરી, એટલે રસનું કામ આપણે હોપેલું છે. તો પહેલા પ્રથમ તો છે ને આપણે કેરી લઈ લેવી. કેરી તો આમાં પડી છે, જોવો તમે એટલી પાકેલી છે. જેટલી પાકેલી છે ને એટલી કેરી આપણે લઈ લઈશું અને એનો રસ આપણે કાઢી નાખવી. હું ફટાફટ કેરી લઈ લઉં પેલા. આપણે છે ને કેરીનો રસ કાઢી નાખ્યો છે અને હવે છે ને મંકુ પૂરીઓ બનાવે છે. અમારા તક્ષિલભાઈ ને મારી મમ્મી ની બધા બેઠા છે. તક્ષિલભાઈ ને રમાડે છે. તો યો ભૂકો ફૂટી ગયો, લે ભૂકો ફોડ નાખ્યો ને, ભૂકો ફોડ નાખ્યો ને, જાણે ભૂકો ફોડ નાખ્યો. પગ ભૂએ અહીંયા પડ્યો, લાશરા કાઢી નાખ્યા, બી ગયો. કાંઈ નહીં, હવે મંકુ છે ને પૂરીઓ બનાવે છે. બની જાય ને જો એટલી પૂરીઓ બનાવી નાખી છે, એટલી બાકી છે. 6-7 પૂરી બાકી છે. બની જાય ને એટલે પછી બે જાય જમવા, કારણ કે ભૂખી બહુ લાગી છે. રસપૂરી ભાળીને તમને તો વધારે ભૂખ લાગી જાય. કા રસપૂરી ફેવરિટ નથી, પણ રસપૂરી ખાવાની મજા આવે. કારણ કે આ વર્ષમાં આપણે પહેલી વાર રસપૂરી ખાવી છે. આપણે રસપૂરી આ સિઝનમાં નથી ખાધી. કાંઈ નહીં, બની જાય ને એટલે ખાઈ લઈએ. કેરીના કોઠા બોલાવી દીધા અને રસપૂરી વળી એમાં હું બાકી કેરી ઓછી ખાધી. 4 ખોખા કેરી ખાઈ ગયા અને 1 મણનો દાબો નાખ્યો. કેટલી કેરી થઈ? ઓછી હતી, કેટલી ખાઈ ગયા ને પાછા રસ વળી ઓછી નથી, ખાલી 2.5 મણ થઈ છે લગભગ. 2.5 મણ કેરી ખાઈ ગયા અમે, બોલો. આ ખાલી 1 મહિનાની અંદર. સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. જો પૂરી અને રસ અને બધા જો ફરતા ફરતા જમવા બેસી ગયા છે. હું જમવાનું એ નહીં બેવું ને, બાકાજી કે બોલાવા મળ્યા બધા, એટલે હું કાંઈ ખાવા બેસી જાઉં. નકર આ વારો ની યાદ તમે જો એટલો રહ વધવા દીધો. અને મેં તો એ ચાલુ નહીં કર્યું. આ તો બબે 3 વાટકા દાબી ગયા. ઓલો જો એની રીતે રહ કાઢી કાઢીને ખાય છે. મારી મમ્મી તો એને કઈ એવું બધું હોય નહીં. આ મંકુ જો એ રીતે ખાવા મળી છે. આપણે 1 વાટકો જ છે હો, બીજો નથી. તે કેટલા ખાધા? એ 1 વાટકા વાળા છે. મારી મમ્મી રહ ખાવા વાળા છે. 12 મહિનામાં એક જ વાર રહ ખાય મારી મમ્મી, રોજ કાઢીને કેરીનો. એ છેલ્લા 1 મહિના થાય કેરીને રહ ખાય છે. બોલો, જો આ કાંક સીંધે છે. શું છે એ મફતની મજા માણવા આવે. ઓર્ડર કરે આપણને ફોન કરીને કે જમવાનું બનાવી નાખજો, હું આવવાનો છું. કાંઈ નહીં, હવે બહુ વાતું નથી કરવી. જો એટલે એવો રહ વધ્યો છે, હું ખાવા બેસો ન કરે એ નહીં વધવા દે. અને હાલો તમે બધા જમવા. તો મિત્રો આપણે ગામમાં ગયા હતા ને, ફરસાણને લેવા થોડુંક એવું જો તમે. ફાફડી, આમાં છે ગાંઠિયા, ઓલામાં છે સવાણું અને 500 ગ્રામ પેંડા. અને અમારા મિલનભાઈ અને અમારા મમ્મી બે તો ભૂખ્યા થઈ ગયા, મળ્યા દાબવા પાછા. હજી ખાયેલા અડધી કલાક નથી. અને આ ભાઈ તો ફ્રીમાં બધું ફ્રીમાં ધાબે બબાટી. હમણાં 5 મહિનાથી આવતો નહોતો, આવવા મળ્યો ને
જે ઘરમાં પડ્યું ને બધું ખાઈ દે, જે પડ્યું બધું ખાઈ દે, એ કારે બધું 5 મહિનાનું વાળ દે. દાંત કેવા કાઢે છે, ખીચી ખીચી કર્યા કરે. કાંઈ નહીં મિત્રો, અમારે તો આવું હાલતું રહેતું હોય. વિડીયોને કરી સમાપ્ત. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચાલો કે ટાટા, બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ.